છોટાઉદેપુરના ધંધોળા ગામ પાસે આવેલ ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે। રસ્તા પર અને નદીમાં પડેલા ટ્રેક્ટરના ટાયરના નિશાન તેનું સબૂત આપી રહ્યા છે। ઓરસંગ નદી ખોદી કાઢી હવે નાના નાના કોતરો અને નદીઓને નિશાન બનાવતા બેફામ રેતી માફિયાઓ ગામના આગેવાન અને હોદ્દેદારોની રેતી કૌભાંડમાં સંડોવણી હોવાની ચર્ચા। છોટાઉદેપુર જિલ્લામાં રેતી ખનનનો ઘણો મોટો કારસો ચાલી રહ્યો છે, જે ભાગરૂપે ધંધોળા ગામ પાસે ઓરસંગ નદીમાં જ્યારે તેની લીઝ ફાળવેલી નથી તેવા વિસ્તારમાં પણ બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે। જ્યારે તંત્ર સબસલામત અને 2-4 વાહનો પકડી પોતાની કામગીરી બતાવી રહ્યું છે, તે વ્યાજબી છે ખરું? પ્રજામાં અનેકો સવાલ ઉઠી રહ્યા છે। છોટાઉદેપુરને અડી આવેલ ધંધોળા ગામ પાસે ઓરસંગ નદીમાંથી રાત્રિ સમયે ટ્રેક્ટર દ્વારા રેતી કાઢવામાં આવતી હોય તેવી લોકો ફરિયાદ કરી રહ્યા છે। હાલમાં 2 નંબરમાં ખનન પ્રવૃત્તિ જોરોશોરોથી ચાલી રહી છે, જે અંગે પ્રજામાં વહીવટી તંત્ર સામે અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। શું તંત્ર આ અંગે પગલાં ભરશે કે જેવું છે તેવું ચાલવા દેશે? અનેક સવાલો પ્રજા કરી રહી છે। સદર ધંધોળા ગામમાં ગેરકાયદેસર રેતી અને માટી ખોદાતી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે। જ્યારે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સદર સ્થળ પર રાત્રિ અચાનક વિઝિટ કરે તો ઘણું મોટું રેતી કૌભાંડ બહાર આવી શકે તેમ છે। રિપોર્ટર જીયાઉલ મકરાણી, છોટાઉદેપુર। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।